ભાવનગર કુંભારવાડ સર્કલ પાસે સરકારી હોસ્પિટલ આવેલ છે તે ફક્ત શોભાના ગાંઠિયા સમાન છે। ભાવનગર કુંભારવાડ સર્કલ પાસે સરકારી હોસ્પિટલ આવેલ છે તે ફક્ત શોભાના ગાંઠિયા સમાન છે। ત્યાં તપાસ કરતા નથી દવા કે નથી કોઈ પ્રકારના શક્તિના બાટલા કે નથી કોઈ પણ પ્રકારના ધનુરના કે પથરીના દુખાવાના કે અન્ય ઇન્જેક્શન દર્દીને બહારથી દવા લખી આપવામાં આવે છે। ઇન્જેક્શન કે બાટલા પણ બહાર મેડિકલમાંથી દર્દીના સગાને પોતાના ખર્ચે લાવવું પડે છે। આ હોસ્પિટલનું જેને ઉદ્ઘાટન કર્યું છે તેને શરમાવે તેવી સરકારી હોસ્પિટલ છે, કારણ કે કુંભારવાડ મોતી તળાવ મિલનની ચાલી ગઢેચી રોડ માઢિયા રોડ અક્ષય પાર્ક હાઉસિંગ બોર્ડ વગેરેથી દર્દી આવતા હોય છે અને આ વિસ્તાર મજૂર એરિયાનો છે, તેથી કોઈ ફરિયાદ કરતું નથી। અને હમણાં જ આ વિસ્તારમાં 8 કોર્પોરેટર ચૂંટાયા છે, તેમાંથી એક પણ નગરસેવકને ધ્યાનમાં આવતું નથી અને જન્મ અને મરણના દાખલા અહીં નીકળતા હતા। ચૂંટણી પછી તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે। હવે જનતા પરેશાન છે કે આની ફરિયાદ કોને કરવી। મારું નામ ડીએન મારું, શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુંભારવાડા સર્કલ, જે આ દવાખાનું છે સરકારી દવાખાનું, ત્યાં અંદર તપાસ કરતા મારા સગાને હું દવા લેવા લઈ આવતા કે ધનુરનું ઇન્જેક્શન કે કોઈ પથરીના દુખાવાનું ઇન્જેક્શન કે અત્યારે ઝાડા ઉલટીના કેસ છે તો એના બાટલા પણ નથી। અત્યારે આ લોકો બહારથી લખી દે છે, જે અહીંથી દેવાની બદલે બહારથી લખી દે છે। અહીંયા ફરિયાદ કરતા એટલે 2 મહિના પહેલાં અમે લખીને આપ્યું પણ હજી સુધી કાંઈ આવતું નથી। તો અમારા લોકોએ ક્યાં જવું? આ કુંભારવાડા બહુ મોટો વિસ્તાર છે, વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3 ઓછામાં ઓછી 1.5 થી 2 લાખની વસ્તી છે। આ વસ્તીની અંદર આ દવાખાનું અહીં નજીક પડે છે, તો અહીં જે જન્મ મરણના દાખલા કઢાવ હોય તો એ પણ હતું, 2 ચૂંટણી પતી ગયા પછી એ નીકળી ગયું। અત્યારે કોઈ પણ જાતની દવા નથી, કોઈ પણ જાતના ઇન્જેક્શન નથી। આ લોકો જ્યારે દવાખાનું બનાવ્યું બહુ સારું બનાવ્યું, જેણે ઉદ્ઘાટન કર્યું એને શરમાવે એવું આ લોકો કામ કરે છે આરોગ્ય કેન્દ્રવાળા, કે જે કોઈ પણ જાતની દવા અહીંયા આપતા નથી। એટલે ડૉક્ટરે શું કરવાનું? દવા બહારની લખી દે એટલે દર્દી બિચારા પોતાના ખર્ચે દવા બહાર લેવા જાય, તો દર્દી બિચારા હેરાન થાય। અત્યારે મજૂરી એરિયા છે, બધા મજૂરી કરે કે પોતાના ખર્ચે આ દવા લેવા જાય। આંજ પડે જે કાંઈ મજૂરી આવે એ દવામાં નાખવાના। સરકારી દવાખાનું શું કામનું? કઈ દવા નથી ને કયા બાટલા નથી? અત્યારે કોઈને લાગી ગયું હોય તો ધનુરના ઇન્જેક્શન નથી, પથરીના દુખાવો થયો તો પથરીના ઇન્જેક્શન નથી, ઝાડા ઉલટીના કેસ છે તો ઝાડા ઉલટીના બાટલા ચડાવવાના બાટલા નથી, કે કોઈ પણ જાતની દવા નથી। તો અમારે શું કરવું? આ પ્રજા બધી જનતા કુંભારવાડાની ત્રાહિમામ પોકારી ગઈ છે। અહીંના સાહેબને રજૂઆત કરાવી હતી તમે? અત્યારે અહીં રજૂઆત કરી ઉપર તપાસ કરી 8 દિવસ થયા પણ હજી સુધી કાંઈ દવા કે કોઈ કશું વસ્તુ આવ્યું નથી। આ સતત 2 મહિનાથી આવું ચાલી રહ્યું છે, કોઈ પણ જાતના બાટલા કે નથી। દર્દી બિચારા પરેશાન છે, કુંભારવાડાની 2 લાખની જનતા પરેશાન છે, જેના નજીક આ દવાખાનું પડે છે અને આ દવાખાનામાં કાંઈ નથી વસ્તુ। અહીંના કોર્પોરેટર કોણ છે આ વિસ્તાર? અહીંના કોર્પોરેટરો હું તમને કહું 2 ને 3 વોર્ડના છે, 8 કોર્પોરેટર છે। તો એ નગરસેવકોને નથી ખબર પડતી કે હાલો આ દવાખાના જઈને આ દવા નથી તો આપણે દવાનું કાંક કરીએ, ચૂંટાઈને બસ ઘરે બેસી જવાનું છે। 8 કોર્પોરેટર કોઈ પણ જાતનું કામ કરતા નથી। આવું જે મેઇન કામ છે દવાખાનું, જે લોકોને ગરીબ લોકોના માટે અહીંથી જે દવા મળવી જોઈએ એ કોઈ દવા મળતી નથી અને દર્દી બધા પરેશાન છે। ઓકે। ફિરોઝ મલેક, ભાવનગર।